હેલો નમસ્તે મિત્રો, આજે આપણે ભારતની ભૂગોળના અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનો ભાગ 5 જોઈશું. તેમાં આપણે ભારતની જમીન વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ તો જમીનના અભ્યાસને શું કહેવાય છે? તો જમીનના અભ્યાસને પેડોલોજી કહેવાય છે. ત્યારબાદ જે જમીન છે તે રેગોલિથ જૈવિક દ્રવ્યો એટલે કે હ્યુમસ, હવા અને પાણીના મિશ્રણથી જમીનનું નિર્માણ થાય છે. રેગોલિથ એટલે કે પથ્થરના કાંકરા, નાના મોટા કાંકરા, એને રેગોલિથ કહેવાય. જૈવિક દ્રવ્યો એટલે કે જે હ્યુમસ, જે વનસ્પતિ હોય તે સડી જાય, કોહવાઈ જાય તો તેમાંથી જે બને છે તેને જૈવિક દ્રવ્યો અથવા હ્યુમસ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કોના દ્વારા થાય છે? તો નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. સામાન્ય રીતે આપણે જમીનના 6 પ્રકાર પાડતા હોઈએ છીએ, પણ આ જે સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. અને આ ક્વેશ્ચન જીપીએસસીમાં અગાઉના વર્ષમાં પૂછાઈ ગયેલો છે. કયા કયા 8 પ્રકાર છે? તો જોઈએ તો કાળી જમીન, લાલ પીળી જમીન, કાપની જમીન, પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, ક્ષારીય જમીન, દલદલીય કે પીટ પ્રકારની જમીન અને પર્વતીય કે વન પ્રકારની જમીન. તેમાં સૌથી વધુ જમીન છે ભારતમાં તે કાપની જમીન છે, જે 43% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે આ લાલ પીળી જમીન, જે 19% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ આવે છે કાળી જમીન, જે 15% હિસ્સો ધરાવે છે, જે રેગુર નામે પણ ઓળખાય છે. અને પડખાવ જમીન, જે લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખાય છે. તો આગળ જોઈએ તો સૌપ્રથમ ક્વેશ્ચન જોઈએ તો કથન એ, પશ્ચિમ બંગાળની સરખામણીએ આંધ્રપ્રદેશના શુદ્ધ રોપિત ક્ષેત્રની તેના કુલ ક્ષેત્રફળની ટકાવારી ઓછી છે. પહેલું વિધાન સત્ય છે. તેનું કારણ છે આંધ્રપ્રદેશની મહત્તમ જમીન લેટેરાઇટ પ્રકારની છે. તે વિધાન ખોટું છે. તો આમાં આન્સર આવશે સી, એ સાચું છે અને રીઝન તેનું છે એ ખોટું છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે આંતરદેશીય ભેજયુક્ત ક્ષારીય જમીન આવેલી છે? તો ભારતનું રાજસ્થાન રાજ્ય છે, જેમાં આંતરદેશીય ભેજયુક્ત ક્ષારીય જમીન આવેલી છે. ત્યારબાદ જોઈએ તો ભારતના કેટલાક ભાગોમાં પ્રવાસ કરતા તમે જોશો કે ક્યાંક ક્યાંક લાલ માટી જોવા મળે છે. આ માટીના રંગનું મુખ્ય કારણ શું છે? તેનું મુખ્ય કારણ છે ફેરિક ઓક્સાઇડની હાજરી. ફેરિક ઓક્સાઇડના કારણે માટી લાલ કલરની દેખાય છે. હવે જે આ લાલ પીળી જમીન છે તેની વાત કરીએ તો તે ભારતના 19% વિસ્તારમાં આ લાલ પીળી જમીન આવેલી છે. અને તેનો લાલ રંગ છે તે ફેરિક ઓક્સાઇડના કારણે તે લાલ રંગની દેખાય છે. અને આ જમીન છે તે એસિડિક પ્રવૃત્તિની જમીન છે. સામાન્ય રીતે આપણને કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડના વિસ્તારમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ભારતની લેટેરાઇટ જમીનની બાબતમાં કયું કથન સાચું છે? તેમાં સૌપ્રથમ છે સાધારણ લાલ રંગની હોય છે, તે વિધાન સત્ય છે. ત્યારબાદ તે નાઇટ્રોજન અને પોટાશથી સમૃદ્ધ હોય છે, તે વિધાન ખોટું છે. સામાન્ય રીતે નાઇટ્રોજન અને હ્યુમસની આપણી તમામ પ્રકારની જમીનમાં થોડી ઘણી ઉણપ રહેલી હોય છે. ત્રીજું વિધાન છે તેનો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં થયું છે, તે વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ચોથું, આ જમીનમાં સાબુદાણા સારી રીતે પેદાશ થાય છે. તો પહેલું અને ચોથું વિધાન સત્ય છે. તો આન્સર આવશે સી, માત્ર 1 અને 4. હવે આ લેટેરાઇટ જમીનની વાત કરીએ તો તેને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેનો લાલ રંગ લો ઓક્સાઇડ એટલે કે ફેરિક ઓક્સાઇડના કારણે તે લાલ રંગની દેખાય છે. અને આ જમીનમાં સામાન્ય રીતે જે જગ્યાએ તાપમાન ઊંચું અને વધુ વરસાદ પડતો હોય ત્યાં તમને પડખાવ લેટેરાઇટ પ્રકારની જમીન જોવા મળે છે. જેમાં નાઇટ્રોજન, ચૂનો, ફોસ્ફરસ અને મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને આ ઓછી ફળદ્રુપ જમીન છે, જેમાં સામાન્ય રીતે સાબુદાણા અને કાજુની ખેતી સારી રીતે થાય છે. અને બાંધકામ માટેની ઈંટના નિર્માણમાં આ લેટેરાઇટ જમીન, પડખાવ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જમીનમાં રબર અને કોફીની ખેતી પણ સારી એવી થાય છે. અને આ જે જમીન છે લાલ પીળી જમીન, તે સામાન્ય રીતે આ પશ્ચિમ ઘાટના વિસ્તારમાં જોવા મળે છે, જેમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના ઉભા પટ્ટામાં જોવા મળે છે. અને થોડીક ઓડિશા અને આ પશ્ચિમ બંગાળના વિસ્તારમાં પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? તો આ કાળી માટી છે, જે રેગુર જમીન તરીકે ઓળખાય છે, જે કપાસના પાક માટે ઉત્તમ છે. જે કાળી જમીન છે તે ભારતના 15% વિસ્તારમાં આવેલી છે. અને પૃથ્વીના પેટ્રોલમાંથી નીકળતા લાવામાંથી આ જમીનનું નિર્માણ થયું છે. અને આ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખાય છે. અને જેનો કાળો રંગ છે તે એલ્યુમિનિયમ, ફેરસ અને ટિટેનસ મેગ્નેટાઇટની હાજરીના કારણે તેનો કાળો રંગ છે. શેના કારણે? એલ્યુમિનિયમ, ફેરસ, ટિટેની ફેરસ મેગ્નેટાઇટની હાજરીના કારણે તેનો કાળો રંગ છે. અને આ જમીન, કાળી જમીનમાં કપાસની ખેતી સારા પ્રમાણમાં થાય છે. અને
આ જમીનની ભેજ ધારણ ક્ષમતા પણ સારી છે. અને આ જમીન સામાન્ય રીતે સૌરાષ્ટ્રના વિસ્તારમાં, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પટ્ટામાં, તે આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં આવેલી છે. તેલંગાણામાં નથી આવેલી અને ઓડિશા રાજ્યમાં પણ નથી આવેલી. ત્યારબાદ જોઈએ તો ભારતમાં જમીન ક્ષારણની સમસ્યા શેની સાથે સંબંધિત છે? તો આ જમીન ક્ષારણની સમસ્યા છે તે વનોન્મૂલન, જે તમે વૃક્ષોને કાપી રહ્યા છો, જે જમીન ક્ષારણ માટેની સૌથી મોટી સમસ્યા છે. આન્સર આવશે માત્ર બી. ત્યારબાદ જોઈએ તો કાપની જમીન બાબતે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? તેમાં સૌપ્રથમ છે રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો કાપની જમીન ધરાવે છે. આ વિધાન સત્ય છે. ત્યારબાદ આ જમીન ફળદ્રુપ છે અને ડાંગર ઉગાડવા માટે વપરાય છે. તે વિધાન પણ સત્ય છે. આ જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિધાન ખોટું છે. કાળી જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે. એટલે માત્ર 1 અને 2 વિધાન સાચા છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તેમાં સૌપ્રથમ છે દખ્ખણ લાવામાંથી કાળી માટી રચાય છે અને દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો મોટો ભાગ આવરે છે. આ વિધાન સત્ય છે. ત્યારબાદ દખ્ખણના ઉચ્ચ પ્રદેશના પૂર્વ અને દક્ષિણના ઓછા વરસાદના વિસ્તારોમાં સ્ફટિકમય અગ્નિકૃત ખડકો ઉપર લાલ માટી વિકસે છે. તે વિધાન પણ સત્ય છે. ત્યારબાદ સ્ફટિકમય અને વિકૃત ખડકોમાં લોખંડના વિશાળ પ્રસારને લીધે કાળી માટીનો રંગ કાળો છે. આ વિધાન ખોટું છે. કાળો રંગ શેના માટે જવાબદાર છે? એલ્યુમિનિયમ અને ફેરસની હાજરીના અને પેલું એના કારણે એલ્યુમિનિયમ અને ફેરસના કારણે કાળો રંગ જવાબદાર છે. જ્યારે આ વિધાન ખોટું છે. ત્યારબાદ આ છેલ્લું જોઈએ તો કાપવાળી જમીનનો રંગ જમા થયેલ સામગ્રીની ઊંડાઈ અને રચના પર આધાર રાખે છે. તે વિધાન પણ સત્ય છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી? તો આંધ્રપ્રદેશ, ગુજરાત અને તેલંગાણામાં જોવા મળે છે. ઓડિશામાં કાળી જમીન, રેગુર પ્રકારની જમીન ઓડિશામાં જોવા મળતી નથી. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયું લક્ષણ એ કાળી માટીનું મુખ્ય લક્ષણ નથી? તો તેમાં જોઈએ તો તે મેગ્નેશિયમ વિપુલ માત્રામાં ધરાવે છે. તે વિધાન સત્ય છે. કાળી માટીનું લક્ષણ છે. ત્યારબાદ કાળી માટી એક પ્રતિક્રિયામાં આલ્કાઇન છે. એ વિધાન પણ સત્ય છે. નાઇટ્રોજન વિપુલ માત્રામાં ધરાવે છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ કાળી માટી એ ફોસ્ફરિક એસિડની ઉણપ ધરાવે છે. એ વિધાન સત્ય છે. સામાન્ય રીતે ભારતની બધી જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની ઉણપ જોવા મળેલી છે. એટલે કોઈ જગ્યાએ એવું આવે નાઇટ્રોજન વિપુલ માત્રામાં છે તો સામાન્ય રીતે વિધાન ખોટું હશે. ત્યારબાદ જોઈએ તો જમીનનું સૌથી ઉપરનું સ્તર એ ખાલી જગ્યાનું બનેલું હોય. જમીનનું સૌથી ઉપરનું સ્તર એ માત્ર સેન્દ્રીય રજકણ અને માટીના કણનું બનેલું હોય. ત્યારબાદ જોઈએ તો ભારતમાં પડખાવ જમીન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પડખાવ જમીન કીધું છે તેમાં તે વધુ ઉષ્ણ તાપમાન અને વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં વિકાસ પામે છે. આ વિધાન સત્ય છે. ત્યારબાદ મકાન બાંધકામમાં ઈંટ તરીકે વપરાશ હોવાથી તે વિશાળ પ્રમાણમાં વાપરવામાં આવે છે. સામાન્ય રીતે મકાન બાંધકામ ઈંટના બાંધકામમાં વપરાય છે, પણ વિશાળ પ્રમાણમાં વપરાય એ વિધાન અતિશયોક્તિ ભરેલું કહેવાય. એટલે આમાં આન્સર આવશે એ. તે વધુ ઉષ્ણ તાપમાન અને વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં વિકાસ પામે છે. વધુ તાપમાન ધરાવતા, નહીં કે ઉષ્ણ તાપમાન. તો એમ જોઈએ તો આમાં આન્સર આવે એક પણ નહીં. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભારતમાં કાળી જમીન બાબતે નીચેના કયું વિધાન સત્ય છે? કાળી જમીનનું કીધું છે સામાન્ય રીતે ચીકણી માટીની ઊંડી અને અભેદ હોય છે. તે વિધાન સત્ય છે. ત્યારબાદ રાસાયણિક રીતે ચૂનો, લોખંડ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમથી સમૃદ્ધ છે. તે વિધાન પણ સત્ય છે. ત્યારબાદ સ્વખેડ શબ્દ એ કાળી માટી સાથે જોડાયેલો છે. સ્વયં ખેડાતી જમીન, તો આમાં ત્રણેય વિધાન સત્ય છે. આન્સર આવશે ડી, 1 અને 2, 3. ત્યારબાદ જોઈએ તો જમીનની બાબતમાં નીચેના કયું વિધાન સત્ય છે? તેમાં સૌપ્રથમ છે કાપની જમીન. આ જમીન એ ઉત્તરના મેદાનો અને પૂર્વ કિનારાના મુક્ત ત્રિકોણના પ્રદેશમાં વિસ્તરેલી છે. આ વિધાન સત્ય છે. ત્યારબાદ કાળી જમીન, જે ચોમાસાની ઋતુ દરમિયાન આ જમીનમાં વિશાળ તિરાડ ઉદ્ભવે છે. તે વિધાન પણ સત્ય છે. ત્યારબાદ રાતી જમીન, જ્યારે તે હાઇડ્રેટેડ સ્વરૂપમાં હોય ત્યારે તે પીળી દેખાય છે. આ વિધાન પણ સત્ય છે. અને પડખાવ જમીન, આ જમીન ઉસારા જમીન તરીકે પણ ઓળખાય છે. આ વિધાન પણ સત્ય છે. આમાં આપેલ તમામ વિધાન સત્ય છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેમાં સૌપ્રથમ છે પડખાવ જમીન સામાન્ય રીતે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ કેરળ અને 200 સેમીથી વધારે વરસાદ ધરાવતા અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ શુષ્ક જમીન લાલથી કથ્થાઈ રંગની શ્રેણીમાં જોવા મળે છે. આ વિધાન સત્ય છે. ત્યારબાદ પીઠમય જમીન ભારે વરસાદ અને વધુ ભેજ ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં વનસ્પતિની સારી વૃદ્ધિ થાય છે. કાદવ કીચડવાળી જમીન હોય ત્યાં વનસ્પતિની સારી વૃદ્ધિ થાય છે. તે વિધાન સત્ય છે. ત્યારબાદ ચોથું, ક્ષારીય જમીન સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમના મોટા પ્રમાણ ધરાવે છે. આ વિધાન પણ સત્ય છે. તો આમાં આન્સર આવશે 2, 3 અને 4. બી જવાબ આવશે. ત્યારબાદ કાંપની જમીનની વાત કરીએ તો તે કાંપની જમીનનું નિર્માણ
નદીઓ દ્વારા ઠલવાતા કાંપના કારણે થાય છે. કાંપની જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે નદીઓ દ્વારા ઠલવાતા કાંપના કારણે કાંપની જમીનનું નિર્માણ થાય છે. જે સામાન્ય રીતે ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળે છે, કેમ કે ત્યાં ગંગાનું, બ્રહ્મપુત્રાનું અને મેદાન આવેલું છે. કાંપની જમીનની વાત કરીએ તો સૌથી વધુ ફળદ્રુપ જમીન કાંપની જમીન છે, અને જેમાં ઓછા ખાતરની જરૂર પડે છે. અને ભારતના 43% વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે, જેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની અછત હોય છે. અને કાંપની જમીનના 4 પ્રકાર પડે છે, તેમાં ભાબર, તરાઈ, બાંગર અને ખદર. બાંગર છે એ જૂના કાંપની જમીન, અને ખદર એટલે નવા કાંપની જમીન. અને તરાઈ છે એ વિસ્તાર એ દલદલીય ખેતર તરીકે ઓળખાય છે. અને ભાબરમાં રેતી, કાંકરા, પથ્થર, નાના નાના પથ્થરની જમીન હોય છે. ભાબર જમીન જે 8-10 કિલોમીટરનો પટ્ટો હોય છે, જેમાં નદીઓ અંદર ગરકાવ, જમીનની અંદર ગરકાવ થઈ જાય છે, અને જે તરાઈના વિસ્તારમાં બહાર આવે છે. અને કાંપની જમીન જોઈએ તો સામાન્ય રીતે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારના વિસ્તારમાં અને ગુજરાતના વિસ્તારમાં આવેલી છે. અને આ પશ્ચિમ બંગાળ વિસ્તારમાં પણ કાંપની જમીન આવેલી છે. ત્યારબાદ જોઈએ તો નિમ્નલિખિત પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ કૃષિમાં જળ સંરક્ષણના મદદરૂપ થઈ શકે છે? તો તેમાં જમીનનું ઓછું ધોવાણ અથવા શૂન્ય ખેડાણ, ખેતરમાં સિંચાઈ અગાઉ જીપ્સમનો ઉપયોગ, અને પાકના અવશેષને ખેતરમાં જ રહેવા દેવો. તો આમાં આન્સર આવશે 1, 2, 3. જે જળ સંરક્ષણ માટે આ ત્રણેય વિધાનો સત્ય છે, મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો ખેતીલાયક જમીનના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પર વિચાર કરો. ખેતીલાયક જમીન છે તો તેમાં જમીનમાં રહેલ કાર્બનિક પદાર્થનો ઉચ્ચ પ્રમાણ તેની પાણી ગ્રહણ કરવાની ક્ષમતાને ઘટાડે છે, તે વિધાન સત્ય છે. ત્યારબાદ સલ્ફર ચક્રમાં જમીનની કોઈ ભૂમિકા હોતી નથી, તે વિધાન ખોટું છે. અને કેટલાક સમયગાળા સુધી સિંચાઈ ખેતીલાયક જમીનમાં અમુક ક્ષારીયકરણમાં યોગદાન કરી શકે છે. તો આમાં પહેલું અને ત્રીજું વિધાન સત્ય છે, આન્સર આવશે સી. ત્યારબાદ જોઈએ તો જમીન સંરક્ષણના સંદર્ભમાં નીચેની પદ્ધતિઓ વિચાર કરો. તો જમીન સંરક્ષણ માટે પાકની હેરફેર એ યોગ્ય છે, રેતીની પાળ કરવી તે પણ યોગ્ય છે, પગથિયાનું નિર્માણ તે પણ યોગ્ય છે, અને પવન રોકવો તે પણ વિધાન યોગ્ય છે. આમાં 4 વિધાન છે જે જમીન સંરક્ષણ માટે અગત્યના છે. ત્યારબાદ જોઈએ તો જમીનની પરિપક્વતા નક્કી કરવા કયું પરિબળ ભાગ ભજવે છે? તો જમીનની પરિપક્વતા નક્કી કરવા માટે તેનું ખવાણ અને ધોવાણ પરિબળ ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ તો જમીનના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો ચકાસો. તેમાં છે સૌપ્રથમ કાંપવાળી જમીન નાઇટ્રોજનથી સમૃદ્ધ હોય છે. કાંપવાળી જમીન નાઇટ્રોજનથી સમૃદ્ધ હોય છે, તે વિધાન સત્ય છે. ત્યારબાદ કાળી જમીન લોહ અને ચૂનાથી સમૃદ્ધ હોય છે, તે વિધાન સત્ય છે, પરંતુ નાઇટ્રોજનની ઉણપ હોય છે, તે વિધાન સત્ય છે. ત્યારબાદ લેટેરાઇટ જમીન લોહ, એલ્યુમિનિયમથી સમૃદ્ધ હોય છે, પરંતુ નાઇટ્રોજન અને પોટેશિયમની ઉણપ હોય છે, તે વિધાન પણ આ વિધાન મારા ખ્યાલથી ખોટું લાગે છે. તો આમાં આન્સર આવશે 1 અને 2. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભારતમાં કાળી રેગુડ જમીનના સંદર્ભમાં નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. કાળી જમીન છે તે આ જમીન દક્ષિણ ટ્રેપ વિસ્તારમાં જોવા મળે છે, તે વિધાન સત્ય છે. આ જમીન દક્ષિણ વિસ્તારના શુષ્ક અને ગરમ જળવાયુના કારણે વરસાદી પાકોને જાળવી રાખવામાં અસફળ રહે છે, આ વિધાન પણ સત્ય છે. અને આ કપાસની ખેતી માટે યોગ્ય છે, આ વિધાન પણ સત્ય છે. અને આ સ્વખેડાણની પ્રદર્શિત કરે છે, એટલે સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે. તો આ 4 વિધાન સત્ય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. તેમાં સૌપ્રથમ છે ભારતમાં પડખાવ જમીન સામાન્ય રીતે ઉપજાઉ હોય છે, કારણ કે આ વિસ્તારમાં વધુ વરસાદ થાય છે. ત્યારબાદ બીજું, વધુ વરસાદના કારણે પડખાવ જમીન વધુ નિક્ષાલન અનુભવે છે. આ બંને વિધાન સત્ય છે, 1 અને 2 બંને વિધાન સત્ય છે. નિક્ષાલન એટલે કે લીચિંગ. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. તેમાં સૌપ્રથમ છે ક્ષારીય જમીનમાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે, તે વિધાન સત્ય છે. ક્ષારીય જમીનને સ્થાનિક ભાષામાં રેહ, ઉસાર, થૂર, કલ્લર જેવા નામથી ઓળખવામાં આવે છે, તે વિધાન પણ સત્ય છે. અને ક્ષારીય જમીનમાં નાઇટ્રોજન અને કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, તે વિધાન પણ સત્ય છે. ખારી જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં જોવા મળે છે, તમામ વિધાન સાચા છે, આન્સર આવશે ડી. ઉપરોક્ત તમામ વિધાન સત્ય છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું પરિબળ જમીનના બંધારણને અસર કરે છે? તો જળવાયુ, વનસ્પતિ, હવામાન, સ્થળાકૃતિ અને મૂળ સામગ્રી. આ તમામ પરિબળ છે તે જમીનના બંધારણને અસર કરે છે, આન્સર આવશે ઉપરોક્ત તમામ. જળવાયુ, વનસ્પતિ, હવામાન, સ્થળાકૃતિ અને મૂળ સામગ્રી. ત્યારબાદ જોઈએ તો લાલ અને પીળી જમીનના સંદર્ભમાં નીચેના વાક્યો પર વિચાર કરો. સૌપ્રથમ છે વધુ વરસાદના કારણે નિક્ષાલન પ્રક્રિયા દ્વારા તેનું ગઠન થાય છે.
આ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને ચૂના જેવા જરૂરી પોષક તત્વોની સામગ્રી પ્રાપ્ત થાય છે અને આ જમીન એસિડિક પ્રકારની હોય છે. તો આ બીજું વિધાન છે એ ખોટું છે. પહેલું અને ત્રીજું વિધાન સત્ય છે. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. સૌપ્રથમ છે ખદર વિસ્તાર નવા કાપની જમીન દ્વારા બનેલો હોય છે અને બાંગર વિસ્તાર જૂના કાપની જમીન દ્વારા બનેલો હોય છે. આ બધા બંને વિધાન ખોટા છે. ખદર છે, આ બંને વિધાન સત્ય છે. ખદર છે વિસ્તાર નવા કાપની જમીન અને બાંગર છે એ જૂના કાપની વિસ્તારથી બનેલો હોય છે. બંને વિધાન સત્ય છે. આન્સર આવશે સી, 1 અને 2 બંને વિધાન સત્ય છે. ત્યારબાદ જોઈએ તો નિક્ષાલનના સંદર્ભમાં નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. તેમાં નિક્ષાલન દ્વારા દ્રાવ્ય પદાર્થ જમીનના ઉપલા સ્તરથી નીચલા સ્તરમાં પહોંચે છે. પહેલું વિધાન સત્ય છે. વરસાદની માત્રામાં વૃદ્ધિ, ઉચ્ચ તાપમાન અને વનસ્પતિની ઘનતા ઓછી થવાથી નિક્ષાલનની માત્રા વધે છે. તે વિધાન પણ સત્ય છે. અને પડખાઉ જમીનનું ગઠન નિક્ષાલનના પરિણામ સ્વરૂપે થાય છે. આમાં ઉપરોક્ત તમામ વિધાન સત્ય છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં જોવા મળતી લાલ જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે? તો ફેરિક ઓક્સાઇડની વધુ માત્રાના કારણે એ લાલ રંગ હોય છે લાલ જમીનનો. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલા વિધાનો પર વિચાર કરો. તેમાં સૌપ્રથમ છે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ જમીન ઉષ્ણકટિબંધીય ચોરનોજમ નામથી ઓળખાય છે. અને બીજું ભીની થવા પર નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. તેમાં છે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ જમીન ઉષ્ણકટિબંધીય ચરનોજમ નામથી ઓળખાય છે. પેલું વિધાન. ત્યારબાદ બીજું વિધાન છે ભીની થવા પર આ જમીન ચીકણી અને સૂકી થવા પર સખત બને છે. ત્રીજું છે ઉત્તર પ્રદેશમાં તેને કરેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નીચે આપેલી જમીન કઈ જમીન સાથે સંબંધ ધરાવે છે? તો તે કાળી જમીન સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો પડખાઉ જમીનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સૌપ્રથમ છે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આ જમીન આવેલ છે. વિધાન સત્ય છે. બીજું છે આ જમીનની ઉત્પત્તિ ચૂના તથા સિલિકાના નિક્ષાલન દ્વારા થાય છે. તે વિધાન પણ સત્ય છે. ત્રીજું એલ્યુમિનિયમ ઓક્સાઇડની ઉણપ તથા પોટાશ, ચૂનો અને કાર્બનિક તત્વો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે વિધાન પણ સત્ય છે. તેમાં બટાટા, ચોખા, રાગીની ખેતી કરવામાં આવે છે. તે વિધાન ખોટું છે. એમાં ડી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ તો કાપની જમીનના સંદર્ભમાં નીચેના વાક્ય પર વિચાર કરો. તેમાં છે પ્રાચીન કાપની જમીનને ખદ્દર કહે છે, નવી જમીનને બાંગર કહે છે. આ વિધાન ખોટું છે. ઊંધું છે. જૂની જમીનને બાંગર કહે છે અને નવી જમીનને ખદર કહે છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે બીજું, તેમાં નાઇટ્રોજન તથા હ્યુમસની ઉણપ જોવા મળે છે. અને ત્રીજું, આ પ્રકારની જમીન શેરડી, ઘઉં, તેલબિયા ખેતી માટે યોગ્ય છે. તો આ બીજું અને ત્રીજું વિધાન સત્ય છે. આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ભારતીય જમીનની સમસ્યા દર્શાવે છે? પેલું છે જમીનનું ધોવાણ ભારતમાં થાય છે એ સમસ્યા છે. રણ વિસ્તારનો ફેલાવો તે પણ છે. અને જમીનની ખારાશ અને ક્ષારતા તે પણ સમસ્યા છે. અને માટીની ઘટતી જતી ફળદ્રુપતા. તો આપેલ તમામ છે તે ભારતીય જમીનની સમસ્યા છે. ત્યારબાદ જોઈએ તો છેલ્લો ક્વેશ્ચન, જમીન ધોવાણના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો. તેમાં છે નદીના માર્ગ બદલવાને પરિણામે જમીનનું ધોવાણ થાય છે. તે વિધાન સત્ય છે. મર્યાદા કરતાં વધુ પશુ ચરાણ કારણ બને છે. તે વિધાન પણ સત્ય છે. અને માનવીય પ્રવૃત્તિની અસર જમીન ધોવાણ કારણ નથી. આ વિધાન ખોટું છે. નહીં, તે વિધાન પણ સત્ય છે. એટલે આન્સર આવશે ડી, આપેલ તમામ વિધાન સત્ય છે. તો બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.